નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આમોદ તાલુકાના વિકાસના કાર્યોને વધુ ગતિ આપવા માટે આમોદ શહેરની મહત્વપૂર્ણ માર્ગ વ્યવસ્થામાં એક વધુ નોંધપાત્ર ઉમેરો થયો છે. 70 લાખના ખર્ચે આરસીસી રોડના નવીનીકરણનું કાર્ય, જેનું ભૂમિપૂજન ધારાસભ્ય દેવકિશોરજીના વરદ હસ્તે સંપન્ન થયું. આમોદના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક 64ને અડીને આવેલ દાંડી માર્ગ પર મલ્લા તલાવડીથી ડોક્ટર ભીમરાવ આંબેડકરજી સર્કલ સુધીના આરસીસી રોડના નવીનીકરણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ધારાસભ્ય દેવકિશોરજીના વરદ હસ્તે આ ભૂમિપૂજન થયું. 70 લાખના ખર્ચે આધુનિક ધોરણે આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવશે, જેથી શહેરવાસીઓને દૈનિક વાહન વ્યવહારમાં સુવિધા મળે, વરસાદી મોસમમાં માર્ગ પર થતા પાણીના ભરાવા જેવી સમસ્યાઓથી રાહત મળે. આ ભૂમિપૂજન પ્રસંગે આમોદ શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, લોકપ્રતિનિધિઓ, શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભારતીય જનતા પાર્ટી ના સૌ આગેવાનો દ્વારા, જેમાં આમોદ શહેર તેમજ આમોદ તાલુકાના સૌ કાર્યકરો દ્વારા જિલ્લા પંચાયત દ્વારા મંજૂર થયેલ મલ્લા તળાવથી સંવિધાનના રચયિતા એવા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધીનો જે આરસીસી રોડ છે એ મંજૂર કરવામાં આવ્યો. જે 70 લાખથી વધુ રકમનો આ રોડ બનવા જ્યારે જઈ રહ્યો છે, ત્યારે આજે સર્વોદય સોસાયટી પાસે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમજ આ રોડ જલ્દી ને જલ્દી બને અને પુનઃ પાછો આરસીસી રોડ ઉપર અવર જવર શરૂ થાય. આ રોડ ઉપર આમોદ તાલુકો, જંબુસર તાલુકો તેમજ કરજણ તરફ જતા અનેક લોકો જે આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે, તેને આવનાર દિવસોની અંદર આ રોડનો ઉપયોગ કરી સુખાકારી સૌ લોકો એનો ઉપયોગ કરવાના છે. ત્યારે હું ગુજરાત સરકાર, પંચાયત વિભાગ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જલ્દી ને જલ્દી આ રોડ ચાલુ થાય એવી કામના પણ વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. બ્રિજનું અત્યારે કામ ચાલુ છે અને કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે આ બ્રિજ ચાલુ થઈ ગયો છે મોટા વાહનો માટે. શું કહેશો સાહેબ તે બાબતે? એવું છે કે સરકારમાં અત્યારે એની રજૂઆત થઈ ચૂકી છે. આવનાર 2 દિવસની અંદર આ રોડ શરૂ થઈ જશે. પણ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એને નવું જાહેરનામું પુનઃ ઉપયોગ માટે અને ફક્ત 20 થી 25 ટનના જ વાહનો આ ઢાઢર ઉપરથી જવા માટે મંજૂરી આપવામાં આવશે. લગભગ 2 દિવસની અંદર આજે અથવા કાલ સુધીમાં આ રોડ શરૂ થઈ જશે. પણ મીડિયાવાળા ભાઈ મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી તમારી પોતાની જાતે આનો કાંઈ લોકોના મતે કે લોકોના વાયકાથી એને તમે મીડિયામાં છાપતા નહીં. ફક્ત કલેક્ટરશ્રીનો આ જે જાહેરનામું છે એ જાહેરનામું જાહેર કરવામાં આવશે ને ત્યારબાદ આ રોડ શરૂ કરવામાં આવશે.